તો ફાઇનલી આપણે જે ગીગાભાઈ આપણે એક માણસ હતા ને એ ખોવાઈ ગયા હે. અમને નીચેથી ફોન આવ્યો પછી ટાવર આવ્યો ખતરામાં તોય જો ભાઈ નેહડામાં જ મોટા થાય તો હું ભાઈ નેહડામાં રહ્યો ને એમ ને દીપડા હું કે જોવા મળે અહીંયા ઓ ભાઈ હા 12 વાગે ચાલુ થાય 2 વાગે પૂરી થાય 12 વાગે ચાલુ થાય અને 2 વાગે આરતી પૂરી થાય. એટલી લાંબી આરતી હાલે 2 કલાક 2 કલાક આરતી હાલે ખોડિયારમાંની. ખોડિયારમાંની નેહડામાં દીપડા જોવા મળશે સિંહ એટલે ભાઈ આપણે સિંહ જોવા જવાના જ થાય. તો ફાઇનલ અમે પાણી પીવા ઉભા રહ્યા હતા અહીંયા થઈ એવું ગયું પેલા પાણી તાજું આવ્યું પછી જમીન એવી હે ને લઈ લે એટલે હાવ કારું એકદમ ડોરું પાણી આવવા માંડ્યું કેમ કે બોરવેલમાં કાંઈક આ જમીન જેવી કારા પાણાની જમીન હોય ને તો આપણે ઓલું ચોખ્ખું પાણી આવે પણ આ પાણી ઓલું આવતું થોડુંક ડોરું અંદર કેડું ડંકી હિંચાણી નથી એટલે કાંટે આવતો હતો ને એવું બધું પાણી હતું તો આપણે પાણી પીધું નહીં મોઢું બોડું ધોઈને ખાલી આગળ હાલતા થઈ ગયા જંગલના રસ્તે પાછા. એવું લાગે કે કોઈ હે નહીં આમે જ ખાલી હાલ્યા જાય બીજું કોઈ દેખાણું નથી. ત્રીજો વ્યક્તિ જ અમને જોવા નથી મળ્યો ક્યાંય આમાં એટલે અમે હાલતા થઈ ગયા હે. ઓલા ખોડિયાલ મંદિરે આપણે પછી જવાનું હોય પેલા નીચેથી આમ ફરીને આમ આવશું પાછા આમ ફરીને પછી અહીંયા પાછા પહોંચશું. हाँ तो यहाँ जाइए खोडियार कीधु भाई. तो फाइनली हम वहाँ पे जाके फिर से वीडियो स्टार्ट करेगा तब तक हम वीडियो में थोड़ा स्टॉप करते हैं. हम हमार नक्की નથી ઘરે પોગી કે ન પોગી. તો ફાઇનલી અહીંયા આપણે લપચણું હતું એક ભાઈ આપણા લપચીને જોઈને પડી ગયા પાણીમાં મચ્છીઓ મારી ગયા અને આપણે થોડુંક રિસ્ક લઈને આગળ જઈએ છે. આપણે રિસ્ક લેવું નથી કેમ કે વધારે જ લહેરે જો આપણા કૌશિકભાઈ જવાની ટ્રાય કરે આપણે વિડીયો ઉતારીએ પડે ને. કૌશિકભાઈ તમે આગળ જાઓ જરી ચેક કરો. તો ફાઇનલી લપચણું હતું એટલે આપણે ઉપરથી હાલવાની જરી કે મરજી નથી કેમ કે આપણા પાસે એક જ કપડાં ભાઈ કપડાને કંઈ જરી કંઈ સિચ્યુએશન કે વેત છે જ નહીં આપણી પાસે બસ. તો ફાઇનલી ગીગાભાઈ આપણે રોડ ક્રોસ કરે છે વ્યવસ્થિત રીતે કરી ગયા પૈડા વગર કપડા બગડ્યા વગર. આ બધાની ગાયન ફાઈટ એટલે મંજિલ પાર ન ગઈ ગેર શબ્દની. તો ફાઇનલી આપણે આગળ હાલતા થઈ ગયા હતા રે મોઢું બોડું ધોય ને એકદમ ગરમી એવી થઈ સાઈડ સાઈડ પાણી ભર્યું પણ પાણી પીવા એવું નથી લાગતું આપણે. આપણે આગળ જા જંગલના રસ્તે પર પાણી પીવા નીકળી ગયા હવે આપણે કેમ કે ઓલામાં હે ને પાણી પીવું જો ગાડીમાં હે. હા હું ને કહેવાય નહેર કહેવાય જહીર કહેવાય જહીરમાં હે પાણી પીવું માણસો ફાઇનલી બધા આપણે મેન વિશેષ વાઇલ્ડ ગોતી પાણી પીવાની એ પાણી પીને લાયક है इससे आप बीमार भी नहीं पड़ सकते हो. फाइनली जो पारसभाई तो जो खोबा भरी भरी पीवा ज માંડ્યા નારિયેલ જેવું પાણી મીઠું લાગતું લાગે. ફાઇનલી જે આપણા જે આગળ જે માણસો ગયા ને જે મળ્યા નથી આપણે એટલે આપણે આગળ હાલતા થઈ ગયા હે બહુ જોરદાર. ઉઠા लिया फाइनली ये मानसू जेवा नहीं क्या शूटर टाइप ना हाँ तो चल के नहीं आ सकते चल के नहीं आ सकते बहुत थक जाते हैं क्योंकि पूरा दिन एसी में बैठ जाते हैं हाँ और गाड़ी में आते हैं एसी चालू करके ऐसा और हमारे जैसे नहीं रह सकते. તો ફાઇનલી આપણે થોડોક આગળ વહી જાય વિડીયો લેવા માટે. હા એ તો વાત છે યાર. ફાઇનલી જો આટલા બધા કેટલા હેલા 8-10 જણા હે અને બીજા 15 જણાને આગળ મોકલી દીધા કેમ કે હાલે એવા નતા. હાલી તો હકવા જોઈએ ને 8 કિલોમીટર હાલું કઈ હેલી વાત નથી પાણી વગર પાછું. सब शरीर में बहुत होता था इसलिए जो नहीं, शरीर में बहुत झाड़ा हो गया था ना इसलिए चल नहीं पा रहे थे इसलिए उनको हमने बिठा दिया और कुछ तो आए ही नहीं. और फाइनली झाड़वा भी एकदम रास्ता भी बहुत साकड़ा है पूरे का पूरा. मनीष भाई है ना हाँ कौन उसके बहुत साल हो गया. कौन मनीष भाई. हाँ वो 50 साल का हो गया हाँ उसलिए वो नहीं चल सकता उसकी उम्र बढ़ गई. बढ़ गई उम्र. हाँ फिर फाइनली ખોડિયાલમાંનું મંદિર અહીંયા એક નીચે છે અહીંથી આપણે પગે લાગીને પછી જાવું આપણે પાણી પીવા બાજુ. આ ખોડિયાલમાંનું ફર્સ્ટ શરૂઆત છે અહીંથી આપણે ડુંગર ઉપર ચડવાનું હોય. તો ફાઇનલી આપણે જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચી ગયા. આપણે એવું લાગતું કોઈ માણસો હશે નહીં માણસો તો દુનિયાના આવે અહીંથી આપણે ડુંગર ઉપર ચડવાની તૈયારી કરવાની છે. થોડી વાર પોરો બોરો ખાય ને માણસો બધા પાણી પીવે છે કેમ કે એમાં ડંકીમાં પાણી પી ના ગયા. તો ફાઇનલી આપણે જય માતાજી ખોડિયારમાંની આપણે ચડવાનું ચાલુ કરી દીધું ડુંગર અને ધીમે ધીમે ઢાર વધતો જાય. આપણે ગિરનાર જેટલું એટલું બધું તો અઘરું નથી પણ એના જેટલું કમાઈ નથી. ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દીધું હોય ચડવાનું ઉતરવાનું એકદમ મતલબ ઓલો રસ્તો નથી આપણે કઈ બનાવટી પગથિયા વાળો કે કાંઈ આ એકદમ પાણી વાળો ને પાણી આવેલો ને જંગલનો જ રસ્તો કેમ કે
ફોરેસ્ટરે કાં તો મનાઈ કરેલી છે એવું એડિટિંગ કરવાની. ચડવાનું ચાલુ કરી દીધું એકદમ જો ઘોર જંગલ આવી ગયું ઘોર, ખાલી ગલ્યું છે. ગયા ગરમી નસી બૂટમાં લાગ્યો કાંટો, કાંટો કાઢવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. જો આ રહ્યો કાંટો, ખોટું ના બોલે ને. જો બૂટના અંદર કાંટો નથી કરો, હું અંદર જતો કાંટો, કાંટો કાઢી બૂટ પહેરી લે પાછું. બૂટ એવું ગંધાવા માંડ્યું હોય. ચલો હું ચલો રૂક જા ચલો. બૂટે ખાતું નથી એની માને પગ દુખવા માંડ્યા. બધાના સીનના મોઢા લઈ લો, જોઈ લો, બધાની હાલત એકદમ ખરાબ થઈ ગઈ. નવગણ થી લઈને વિભા થી લઈને તો ફાઇનલી જય માતાજી ને ખોડિયાલ માના મંદિરે આપણે પહોંચવાના છે હમણાં. જો આપણે આ નહેરમાં જવાનું, એકદમ બહુ ખતરનાક પાણા પડ્યા છે. આમાં નબળા નબળા માણસો પાછળ ધીમે ધીમે હાલ્યા આવે છે અને જરી જરી પાણી ચાલુ છે. રસ્તો ટૂંકમાં આ નથી, આપણે નીચેથી ઉપર જવાનું એટલે બધા ખોડિયારના મંદિર દર્શન થઈ જાય. નકર આપણે આગળ પાછળ થવું પડે, એક મંદિર બાકી રહી જવું હતું. એટલે ધીરે ધીરે જો આગળ હાલતા થઈ ગયા પાણામાં. બધી પબ્લિક ને બધા ઉતરે ને આપણે જઈએ છીએ હજી. ચોખ્ખે ચોખ્ખું પાણી એકદમ, એવું કંઈ નથી કે નાવું નથી, આપણે નાવું છે. ફાઇનલી જો ઉપર આટલું ચડવાનું છે, એકદમ ઉપર ટોચ ઉપર ડુંગરની કડું આવી ગયા. એકદમ વ્યૂ મસ્ત એનો એક નંબર. કોક દી ગવાય ને તો આવવાની જરૂરથી ટ્રાય કરજો. બધા માણસો ચડે થાકી ગયા. સમીરભાઈ થાક નથી ગયો ને? કૌશિકભાઈ થાક નથી ગયો ને? નવગણભાઈ થાક નથી ગયો ને? જો ભાઈ નહીં ચાલો, પાણીનો ધોધ પણ અહીંયા પેલા નાવા વહી જાય પછી બીજું કરશો. હાલો ભાઈ નાવા જાઓ ભાઈ. તો બીજી ખોડિયાલ આપણે અહીંયા નાવા જવાની ના પડે આપણા માણસો. હવે મારે શું કેવું અમને? ફાઇનલ હાલો તો આપણે આગળ કપાવી મૂકીએ. શું ફાઇનલી ખાટા ખાટા પાત્ર 5 રૂપિયા છૂટા છે ને આપણા પાસે. ભાઈ કેમ આપ્યા ખાતા? વિડીયોમાં આવ્યો ભાઈ ફેસબુકમાં 10 ના પૈસા લઈ લ્યો. 10 રૂપિયાના 10 રૂપિયા લઈ લો. 10 રૂપિયા હાલ હાલ બધા ખાઈ જાય. 10 રૂપિયાનું લઈ લો. ખાવાની પ્રોબ્લેમ થાય એટલે ભાઈ. ભાઈ ક્યાં આયા જ રે ભૂરા? આયા જ રે તું ડુંગર ઉપર નેડામાં દીપડા જોવા મળશે? સિંહ? એટલે ભાઈ આપણે સિંહ જોવા જવાના જ થાય. એટલે પકડતો વિડીયો જોવું બંધ ના કર, ચાલુ. ફાઇનલી 10 રૂપિયાના ખાતરા લેવા છે બધા માણસો હાટું. 10 રૂપિયા એટલા વાંધો નહીં, હાલો ને ભાઈ અમે ઉપર જઈને 500 10 ને લીધા એટલા. ચાલે બધા લઈ લ્યો. જો હડી ગયા પાછા દેખું પાણી નથી પીવું, કાતરા ખાવાનું ચાલુ કર્યું હોય. પી લ્યો. એકદમ ખાટા ને સ્વાદ એવો એક નંબર આવે છે. નથી ભાઈ સુધા કાતરા ખાવાનું ચાલુ એક નંબર, મજા આવે. ખાટા એટલે બધા લાગતા નથી, એક નંબર છે. જૂના દિવસો યાદ આવી ગયા. પૈસા લાગ્યા ખીચન. આપણે અડધા માણસો જાવ બતાતો, અડધા માણસો આપણા નીચે છે, પાણી પીવે છે કેમ કે તરીના મરી ગયા આટલા ચેડા થાય. ફાઇનલ સમીલભાઈ કાતરો ખાવા આવ્યા. આલ્યો ચેક કરો કેવો લાગે કહેજો. કેવો લાગે? ખાટો નથી બહુ. ગરમી થાય વિડીયો અહીંથી સ્ટોપ કરે, ઉપર જઈને વિડીયો પાછો લેવું. લાવો અહીંયા. ફાઇનલી જો અહીંથી આવી રીતના ચડવાનું હોય, એકદમ હાવ ખડું. પગથિયા બગથિયા કાંઈ નહીં, પાણા ઉપર જ ચડવાનું. સમીરભાઈ પાણાના પગથિયા બનાવેલા ને? જો પાણાના બનાવેલા ચણતર કરેલું જેવું તેવું, ખાલી પાણા કાઢીને એવું. ફાઇનલી જો ફાઇનલી પહોંચી ગયા આપણે ખોડિયાલમાના મંદિરે ધીરે ધીરે કરીને. તો એકદમ માં હતા આપણે, એકદમ તમને દૂર જેટલું આવે જેટલું જ્યાં સુધી તમને દેખાય ત્યાં હતા આપણે. બસ ફાઇનલ હાથી સિમેન્ટની ફેક્ટરી પાસે ધજા ચડાવી જો ખોડિયાલમાની. ફાઇનલ નીચે આરતી બારતીની તૈયારી થઈ ને તારે ભાઈ? સમીરભાઈ 12 વાગે હોય ને આરતી ચાલુ થાય, થોડીક વાર પછી આરતી ચાલુ થવાની. અહીંયા આપણા માણસો બધા વાટ જોવા અહીંયા, અને જો પબ્લિક ખાલી બધા વાટ જોવે.
પહેલેથી અહીં એવું જ કાંઈ એટલું બધું બદલાવાનું નથી આપણે. તો ફાઇનલી આપણે આપણા જૂના મિત્ર મળી ગયા નિલેશભાઈ. નિલેશભાઈ ક્યારે પહોંચ્યા તમે? કેટલા? પોણી કલાક હાલીને આવ્યા કે રિક્ષામાં? ફાઇનલી આપણા નિલેશભાઈ, આપણા જૂના મિત્ર, ફેસબુકમાં આપણે સલાહ દેતા હતા કે કેવા વિડીયો કોમેડી બનાવે. તો કોમેડી બનાવવાની હાલત જ એવી નથી, કોમેડી બનાવી શકીએ. શું કેવું તમારે અહીંયા ઉપર આવું દીપડા જોવા? કે બાજુ દીપડા? કેટલું? 12-13 કિલોમીટર. 12-13 કિલોમીટર હાલી જવું. હાલો આવો ને ભેગા. તો તમારે કામ શું હોય? નાવા જાવ. ક્યાં નાવા જવાનું? બાઈસમાં. એ ક્યાં આવ્યું? નાવા તમારે જવું ઉપર. હાલો આપણે ફાઇનલી હજી કઈ ખોડિયાર મંદિરનું શું? થાપાવાળી ખોડિયાર. હા નીચે હા થાપાવાળા ખોડિયાર મંદિરે જો આવું છે કાંઈક વ્યૂ. અંદર જો નીચેની સાઈડ મંદિર છે, એકદમ ઝરણાની કાંઠે. ઝરનો મતલબ ત્યાં ચાલુ થાય ને એક્ઝેક્ટ ત્યાં જ મંદિર છે. અને પબ્લિક ને આરતી ચાલુ થવાની ને, આરતી ચાલુ થવાનું. ઉપરવાળા મંદિરનું નામ 12 વાગે ચાલુ થાય, 2 વાગે પૂરી થાય. 12 વાગે ચાલુ થાય અને 2 વાગે આરતી પૂરી થાય. એટલી લાંબી આરતી હાલે? 2 કલાક. 2 કલાક આરતી હાલે ખોડિયારમાંની. ફાઇનલી જો આ સુધીરભાઈ નારિયેલ ફોડીને આવતા રહ્યા. મને પાછું ઠંડુ ઠંડુ લાગે. ફોડ નાખ્યું નારિયેલ. બીજા બધા ક્યાં? બધા અંદર વધારે. બીજા નારિયેલ વધારે, આપણું નારિયેલ આપણે મોકલું વધારવા હાટું. ફાઇનલી જો આ પારસભાઈ આવે કેવું નીચે હાથ ઊંચો કરે. ફાઇનલી આગળ પાછળ બધા નીચે અડધા ખોવાઈ ગયા. ઓલો તો મેળ જ ગઈ ગયા અમારા માણસો. ફાઇનલી એકદમ આપણે એવી જગ્યાએ બેઠા અહીંયા ને ઉપર એકદમ ડાયરેક્ટ એસી આપણી ઉપર ચાલુ એવું લાગે. આમ ખાલી વ્યૂ જેવો આવે છે એક નંબર. આજથી 10 કિલોમીટર સુધી દેખાય એમને પોરબંદર દેખાય ડાયરેક્ટ. અમને મજા પાછું રિયલ પોરબંદર દેખાય. તો ફાઇનલી થોડીક વાર પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરશું ઉપર જઈને બીજા ખોડિયારમાંના મંદિરે. અહીંયા અત્યારે વિડીયો સ્ટાર્ટ નહીં થાય કેમ કે થોડી પ્રાઇવેસી. નીચે તો હું એવડે ગયો નથી કેમ કે વિડીયો લેવાની મનાય નીચે. ઉપર જઈને વિડીયો લઈ ખોડિયારમાંના મંદિરે. હજી 2-3-4 ખોડિયારમાંના મંદિર રાખીને પછી આપણે જવું સિંહ જોવા દીપડા. સ્ટોપ કર. ફાઇનલી આરતી ચાલુ થઈ ગઈ ખોડિયારમાંની, થાપાવાળી ખોડિયારમાંની. નિલેશભાઈ ઉપર જાય જો આરતીનો જો વ્યૂ કેવું છે. જો આરતી ચાલુ થઈ ગઈ ખોડિયારમાંની. 2 કલાક આરતી રહેવાની છે. મારી બાજુ લેવાય 2 કલાક આરતી. 12 વાગે આરતી ચાલુ થાય ને 2 વાગે આરતી પૂરી થાય. એટલી ઘડી આરતી ચાલુ છે ખોડિયારમાંની. થોડીક વાર આરતી જોઈને પછી આપણે જાવ ઉપરની સાઈડ ખોડિયારમાંના મંદિરે. તો ફાઇનલી આપણે નીચલા મંદિરથી ઉપલા મંદિર જવા હાટું રવાના થઈ ગયા છે. કારણ એનું એવું હતું કે કેમ કે 2.5 કલાક આરતી હાલે. 2.5 કલાક સુધી આપણે એટલો ટાઈમ નહોતો કે બેસી શકીએ. આ લપચનું હોય જો આવી રીતે આમ ખાડો હોય સાઈડમાં હાલી હાલી જવાનું હોય. આ જો એવું આગળ હાલતું નહીં આપણો પગે લહેરો જમણા પાછળ એ કોઈ પડતા નહીં. ફાઇનલી આપણે આગળ હાલતા થઈ ગયા ધીરે ધીરે. જ્યાં આવી રીતે દોયડા માર્યા ઉપરથી કદાચ પાણી આવતું હોય ને ત્યાં પકડીને આપણે સાઈડમાં હટી શકીએ. કેબલ માર્યા બહુ કૂવા ઉડાડવાના એમને ખબર હોય. તો ફાઇનલી જ આવી રીતના ઉપર ચડવાનું. હજી એક ખોડિયારમાંનું મંદિર હજી 2 બાકી ફરવાના. આઈસીનામાં ઉપર જાય અહીંયા એક મંદિર છે, પછી એની ઉપર એક પાછું મંદિર છે ડુંગરની ટોચ ઉપર. એટલે જો આ બધું મંદિર જો આવું જા આખી જો. અને આપણે અહીંયા આવવાની વર્ષ ચોમાસામાં આવવાની હાવ મનાઈ હોય. કારણ કે પાણી ઉપરની સાઈડથી એવું આવે ને કે ઓલમોસ્ટ અહીંયા 2-3 આપણે કેસે થઈ ગયેલા છે. થઈ ગયા ને ભાઈ? અક્ષયભાઈ કેસ અહીંયા કૌશિકભાઈ શું થયું? 3 લેડીઝ અમારા જેલમાં 3 મરી ગઈ. હા એમને મનાઈ કરી હતી ને. હા મનાઈ કરી હતી તો એવી રીતના જો પાણીમાં રિસ્ક લેવા ગયા અને એવી રીતના થઈ જાય. પછી ફાઇનલી આપણા માણસો અત્યારે પાછળ રોકાઈ ગયા છે કેમ કે અડધા આવ્યા નતા તો થોડીક વાર વાટ જોઈએ. ફાઇનલીમાં થોડીક વાર ફોટો શૂટ કરીને ચોકલેટની પ્રસાદી લઈને ચોઈટું ચોઈટું હોય. ફાઇનલી કાંગસ્યો ઉઈગો મારા વાહન ચોઈટો ને આ જો આપણે ચીકુ મળી ગયા નાના નાના ખવાડું. ફાઇનલી આપણે જો ધીરે ધીરે આગળ હાલતા થઈ ગયા. અને આમાં આપણે ને એક દિન સમય નાતા હતા. આપણે 7-8 વર્ષના કુંડે છે. 7-8 વર્ષના હતા ને ત્યારે આપણે આમાં નાતા હતા રિયલમાં.
મજાક મસ્તી નથી. આખો ભરેલો ને ત્યારે આપણે નાતા વરસાદ નથી બાકી આખો ભરેલું છે પાણી ભાઈ ભરેલું હોય ને શું કહો અક્ષયભાઈ? આખું ભરેલું હોય. આખું ભરેલું હોય. એક નંબર ડુંગર ઉપર આવી ગયા અને હાવ જંગલમાં એકદમ એવું નથી કે જનાવરનો ખતરો નથી એકદમ દીપડા બીપડા બધું હો ભાઈ ફૂલ. પેલા નથી હવે મૂકી દીધા ને ભાઈ? હે ભાઈ પેલા દીપડા હતા આમાં? પેલા નતા તમારો બાપો. તો ફાઇનલી આવો જો આમ ગમગોર જંગલમાં આવી ગયા છે ઘરથી 10 કિલોમીટર દૂર. બેવડા ને તેવડા થઈને જાય છે એક આંગા છે ઉપર તો બાપા નેડેથી આવો ચા ભાઈ બે નાના નાના છોકરા જો આવા દીપડાના ખતરામાં તોય જો ભાઈ નેહડામાં જ મોટા થાય તો હું ભાઈ નેહડામાં રહ્યો ને એમ ને દીપડા શું કે જોવા મળે અહીંયા? ઓ ભાઈ હા સિંહ કઈ બાજુ ઉપર સાઈડ જવું જો તમારા ઘર બાજુ ઉપરની સાઈડ? હાલો આપણે જવાનું થાય છે તો એ છોકરા ટૂંકમાં એમને એવા જોઈએ આ લોકોને તો રખડવાની જંગલની કેમ કે નેહડામાં રહે આપણે. તો ફાઇનલી જો મેં તમને આગળ વિડીયોમાં કીધું હું કીધું આ બે જ ભાઈ જો આગળ વિડીયોમાં તમે જાણી લેજો. એ મેં આગળ કહી દીધું હવે સમજી જા બધા માણસો. ત્રીજો માણસ અહીંયા જો હું ના માનું કે કહેતા હતા પીળો 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 માણસ અહીંયા ફાઇનલી આ પાછો વિડીયો આપણે લેવું. ફાઇનલી આપણે પાછો વિડીયો થોડીક ઉપર જઈને લેવું પાછો. હજી ખોડિયારનું મંદિર આ ખોડિયારનું મંદિર જો આ એક ખોડિયારનું મંદિર બીજું. તો ફાઇનલી જો આ જંગલમાં આપણે આવી ગયા જંગલમાં અંદર સુધી અને આપણા માણસો પાછળ રહી ગયા હતા કારણ કે અહીંયા પોરો ખાવા બેઠતા પાણી પીતા હતા બધા. 1 કલાક અહીંયા પોરો ખાધો ને હવે આપણે ત્રીજા ખોડિયાલમાંના મંદિરે ઉપરની સાઈડ ચડવાનું ચાલુ કરી દીધું ધીમે ધીમે. જો બધા એક એક માણસો આવે છે વારથી ફેરતી વાળા. કૌશિકભાઈ સારું ને ચડાઈ જાય ને? અક્ષયભાઈ પહોંચી ગયા, સુધીરભાઈ પહોંચી ગયા અને આ અલ્પેશભાઈ જો આગળ ધીમે ધીમે આવે પાણી ટપતા ટપતા. એ ભાઈનું નામ અલ્પેશભાઈ છે ભાઈ બીજું કાંઈ નામ આડરું નથી જો. અને અડધા માણસો દેખાતા નથી. હાલો ગાયકા બીજા કોઈ પાછળ દેખાતા નથી લગભગ આવવાના આવે હેલો ઓલા બધા હે આવે હેલા નથી આવતા? તો ફાઇનલી અમે જો 2-3 જણા આગળ હાલતા થઈ ગયા છે 2-3 એમ તો વધારે છે. જો આ પાણી જ એકદમ હાલ્યું આવો ખતરનાક. જો આ પાણી દરારમાં હાલ્યો આગળ આપણા માણસો પાણી પીવાનું ચાલુ કરી દીધું હોય. બીજું કોઈ દેખાતું નથી પાછળથી. 6-7 જણામાં આગળ ખોડિયારમાંના મંદિર બધું ચડવાનું ચાલુ કરી દીધું હોય. જો પાણી પડે નાવાની ઈચ્છા તો તલબ જાય છે પણ શું થાય નાવું નવાય એમ નથી. આગળ જાય પાણીનો ગુનો આવ્યો આપણે અહીંયા ને જરીક નાવાનું મન થયું હોય કેમ કે આપણે અહીંયા પૂરી તૈયારીથી નતા આવ્યા કે આપણે અહીંયા આવવાનું જ હતું. આપણે ગયા હતા બીજા કામ હાટું અને આવી ગયા અહીંયા તો આપણે એમ થયું કે કીધું આવ્યા નતો તો રખડી લે અહીંયા. ફાઇનલી જો આવું હોય હાંફ ચડી ગઈ એકદમ. તો ફાઇનલી જો ઠંડુ પાણી હે આપણે નાવનું મન થયું કપડાં લેવાના હતા કે હાલો ચાલવામાં પાણી હે ને આપણું કપડાં તો હુકાઈ જ જવાના નાવા પડી ગયા. ના પૈસા હજી એ તો કઈ નહીં જાય. હા હા આપણે નાઈ લીધું હવે આપણે ચાલુ કરી દેવું ખોડિયારમાંના મંદિર જવાનું બૂટ પહેરી બસ નાવાનું કામ હતું નાવું તહેવાર એટલે ભાઈ. ફાઇનલી ધજા દેખાઈ ગઈ છે આપણે લોકેશન ઉપર પહોંચી ગયા. આ જ રસ્તા પર થોડા ઝાડવા ઉગી ગયા છે થોડાક જ ઝાડવા ઉગી ગયા ને આપણે પહોંચી ગયા મંદિર બાજુ. હા રીજો દેખાય. ફાઇનલી અમે બધા પહોંચી ગયા છે હાયલા જાય મંદિર બાજુ. આ ઓલા છે ને આપણે સેટલા છે ને ઊંધા રસ્તે ચડાવ્યા છે મંદિર આ બાજુની સાઈડે જો રહ્યું જો આ ધજા દેખાણી તમને કે અહીંયા હે સમજતા નથી પણ હુક્કો બુકો પણ તને ખબર નથી નામ નથી ને તને એવું ખબર હે કે હાલ મને આ રહ્યું મંદિર હાલ કે હાલ હવે બોલ. તો ફાઇનલી જો આપણે પહોંચી ગયા અહીંયા એકદમ અહીંથી વ્યૂ એ નજારો એવો આવે અને ખોડિયાલમાંનું મંદિર જો સામે છે જોયું ખોડિયાલમાંનું મંદિર. અહીંયા હવે આપણે હાલતા છે અહીંયા માણસો છે પણ હે એટલે એ બાજુ હાલતા થાય થોડીક વાર એ બાજુથી હાલતા થાય આપણે જંગલમાં. સુધીરભાઈ ત્યાં નહીં જવાય ઉપરથી હાલો ત્યાં નહીં હાલ નીચે ઉતરી પાછું ચડવું જોઈએ. તો ફાઇનલી જામથી આપણે હાલતા થઈ ગયા આગળ. ત્યાં બાપુ ઊભા બાપુ હતું કોણ ધરા હતું અહીંયા એ એમ ફરી ફરીને આવવાનું કહેતા હતા અમે આમ ફરી ફરી નીકળી ગયા બધા જો. બાપુ નામ દે. હા
पैर बहुत अब दुखने लगा है, मेरे बूट में भी पानी भर गया है बहुत। पानी पानी जो भी कहो सेम ही होता है भाई। तो फाइनली जो અહીંયા આવી ગયા હતા અને માણસો આપણે ઊભી ગયા ખોડિયારનું મંદિરે, એક નંબર ઊભા હે જો ખાલી। તો ફાઇનલી જય માતાજી બધાને, અને આપણે પાછા એ ખોડિયાલમાંના ત્રીજા ખોડિયાલમાંના દર્શન કરીને આપણે થઈ ગયા પાછા રવાના। આપણે પેરાજી ખોડિયારમાંનું મંદિર બતાવ્યું હતું ને, અહીંયા આપણે જવાનું પાછું, કેમ કે અહીંયા પ્રસાદની તૈયારી થઈ ગઈ, આરતી પૂરી થઈ ગઈ, 2 વાગી ગયા, એટલે આપણે અહીંયા જાવું। આપણે માણસનો ફોન આવ્યો ઉપર અચાનક, ત્યાં ટાવર આવી ગયો। તો ફાઇનલી આપણે આવી ગયા તો અંદર ઉતરવાના ટાઈમે ને આપણે રસ્તો ભૂલાઈ ગયા બધા। તો પાછા જો નીચેથી પાછા ઉપર જાય છે ક્યાંક, આપને ખબર નથી ભાઈ ક્યાં જવાનું, તો રસ્તો હાવ ભૂલાઈ ગયો હોય। સુધીરભાઈ આગળ થયા, સુધીરભાઈ આમ લેફ્ટ સાઈડ લ્યો, જો આ નહીં રે આપણે આવ્યા નહીં, જો આ ઝાડુ દેખાય, મોટું ઝાડુ યાદ હાલો મને, આઈથી કપાવો જાય ને મારો ઉતરી જાઓ। સુધીરભાઈ પાસે હાવ અલગ રસ્તે અમને ચડાવો। ફાઇનલી આપણે રસ્તો તો ભૂલી ગયા, પણ મળી તો જાવું જ, ગમે એમ કરીને પોગી જાવું નીચે। હા ફાઇનલી હવે અમે રસ્તે ચડી ગયા અમારા ઓરિજિનલ, કોઈ આવ્યું જ નથી લાગતું આપણા સિવાય। फाइनली जो हमें हरा रास्ते चढ़ा दिया है बधाई जंगल में एकदम। हमें यहाँ पे सींग मिल चुके से खाया भी जा सकता है, पर इसमें वाइट दूध निकलता है इसलिए हम इसको नहीं खाएंगे, क्योंकि खाने जहरीली होती है वाइट जिसमें तरल निकलता हो, फेंक देते इसे। और यहाँ पे आ गए हम ऊपर, ऊपर एकदम हवा चालू है। तो पगनी रग मारे चढ़ा भाई। फाइनली अक्षय भाई पगनी रग चढ़ी अंगूठा नहीं। એટલું ટાઈટ પાટલું ફેરાય કાઈ નહીં, પગ હલાવતું આ દબાવેલા તમારો પગ દબાવ દુખે ને એમ કાલે કઈ। તો ફાઇનલી આપણે જે ગીગાભાઈ આપણે એક માણસ હતા ને એ ખોવાઈ ગયા હે। અમને નીચેથી ફોન આવ્યો, પછી ટાવર આવ્યો ને તો ફોન આવ્યો પરેશભાઈનો કે ગીગાભાઈ ખોવાઈ ગયા તમારા ભેગા। અમારા ભેગા આવ્યા નતા, બધાને ખબર વિડીયોમાં આપણે કેવા હે જ પહેલાથી, આપણે અડધી કલાક નીચે ના આવ્યું તો આપણે અહીંયા ભેગા થયા નતા। અને ફાઇનલી અક્ષયભાઈને પગમાં જે રગ ચડી ગઈ ઉપર બેસી ગયા। અક્ષયભાઈ સારું થઈ જાય ને? સારું થઈ જાય, વાંધો નહીં આવે લાગે એવું મને। હા બાકી ઉપાડીને લઈ જાવ નીચે, બાકી તો એ જ રસ્તો હા ઉપાડીને લઈ જાવ। બાકી જો કૌશિકભાઈ તૈયાર થઈ ગયા ઉપાડવા હાટું, કૌશિકભાઈ ડરખા તોડે ને સાંયે બેહાડ્યા અક્ષયભાઈને, પગ રગ ચડી ગયા એમને કંઈક પ્રોબ્લેમ એવું થાય છે નોર્મલ। આપણે જેવી રગ ચડે ને એવી નથી ચડતી, એમ થોડી વધારે રગ ચડી જાય। તો ફાઇનલી ફોન કોલ ચાલુ હોય, ટાવર અહીંયા જ આવે, ખાલી બીજે ક્યાંય નથી થતો આટલામાં। અને ગીગાભાઈ મળતા નથી। આ ગીગાભાઈ ખોવાઈ ગયા હે। ઓલા નીચેથી અમને ફોન આવે કે તમારા ભેગો, અમે એમ કે તમારા ભેગો, અમારા ભેગો તો આવ્યો જ નથી ગીગો। તો ફાઇનલી આ નીચે થોડુંક ઉપર ગારું ચાલુ હોય, આને સમજશે જ નહીં, જનાવર જેવું। તો થોડીક વાર પછી વિડીયો લાવ નીચે ઉતરીને, અત્યારે થોડું કોમ્પ્લિકેટેડ થઈ ગયું।